सूत्र 43 રાજ્યતંત્રાયતમ નીતિશાસ્ત્રમ અર્થાત રાજનીતિના દ્વારા રાજ્યતંત્ર ચાલતું હોય છે. પૂર્વે કહ્યું તેમ રાજ્યતંત્ર બહુ મોટું તંત્ર છે. તેની સફળતા નિષ્ફળતાના પરિણામ રાજા અને પ્રજા બંનેને પ્રાપ્ત થતા હોય છે. જો રાજ્યતંત્ર સફળ રહે તો રાજા અને પ્રજા બંને સુખી થાય છે. પણ જો રાજ્યતંત્ર કથળે અને નિષ્ફળ રહે તો તેના ખોટા પરિણામ રાજા તથા પ્રજા બંનેને ભોગવવા પડતા હોય છે. રાજ્યતંત્ર એક બસ જેવું છે. જો કુશળ ડ્રાઈવર હોય તો ડ્રાઈવર તથા બસ બંને ક્ષેમ કુશળ ગંતવ્ય સ્થળે પહોંચી જાય છે. પણ જો ડ્રાઈવર અકુશળ હોય તો પ્રવાસીઓ તથા ડ્રાઈવર બંનેને હાનિ થાય છે. એમ કહી શકાય કે રાજા રાજ્યરૂપી બસનો ડ્રાઈવર છે. તેની સફળતામાં જ સૌની સફળતા રહેલી હોય છે. એટલે રાજ્યતંત્રને સફળ ચલાવવું હોય તો રાજાને નીતિશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. નીતિશાસ્ત્ર એટલે સજ્જનો અને દુર્જનોને ઓળખવા, સજ્જનોની રક્ષા અને વૃદ્ધિ કરવી તથા દુર્જનોને દંડ દેવો અને તેમનો નાશ કરવો. આ બે કાર્યો કુશળતાથી કરનાર રાજા પ્રજાપ્રેમી અને ધન્ય રાજા થતો હોય છે. સજ્જનોની રક્ષા કરવાથી રાજ્ય સાત્વિક અને ગુણવાન બને છે. જ્યારે દુષ્ટોનું દમન કરવાથી રાજ્ય નિષ્કંટક અને સુરક્ષિત બને છે. આ બે કાર્યો ન કરી શકનાર રાજા અયોગ્ય સાબિત થાય છે. તે પ્રજાપ્રેમી નથી થઈ શકતો. એટલે રાજાને નીતિશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. રાજકુમારોને બાલ્યાવસ્થામાં જ રાજનીતિશાસ્ત્ર ભણાવવું જોઈએ. અનુભવોમાં પણ તેમને સાથે રાખીને તેમનું ઘડતર કરવું જોઈએ. રાજનીતિશાસ્ત્ર ન ભણેલા અને બિન અનુભવી રાજકુમારો ઓચિંતાના રાજા થઈ જાય તો તે રાજ્યને સંભાળી કે સાચવી શકે નહીં. સૂત્ર 44 રાજ્ય તંત્રે શ્યાયતો તંત્રાવાપો. રાજ્યતંત્રમાં બે મહત્વના આયામો હોય છે. રાજ્યતંત્રના બે મહત્વના આધાર સ્તંભો હોય છે. એક ગૃહનીતિ અને બીજી વિદેશ નીતિ. ગૃહનીતિમાં આંતરિક સુખ શાંતિ એકતા અને સમૃદ્ધિ રહ્યા હોય છે. લગભગ પ્રત્યેક રાષ્ટ્રમાં જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોની જાતિઓ અને જ્ઞાતિઓ વસતી હોય છે. રાજા માટે સૌ સમાન હોવા જોઈએ. તે કદી પણ કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન કરે. સૌનું રક્ષણ કરે અને સૌને સમાન તક આપે. રાજા પક્ષપાત કરીને કોઈને લાભ અને કોઈને હાનિ પહોંચાડે તો તે રાજધર્મ ચૂક્યો કહેવાય. ખાસ કરીને રાજા ભિન્ન ભિન્ન વર્ગોમાં જે પ્રબળ હોય, માથાભારે હોય, તેનાથી દુર્બળ વર્ગનું રક્ષણ કરે, જેથી રાષ્ટ્રમાં એકતા રહે, પ્રજા નિર્ભય થઈને જીવે. મોટા ભાગમાં જે રાષ્ટ્ર આંતરિક રીતે સળગતું રહેશે તેની ગૃહનીતિમાં કંઈક ત્રુટિ હોય છે. એટલે રાજાએ ગૃહનીતિ યોગ્ય રાખી આંતરિક સુરક્ષા અને શાંતિ સ્થાપવી. પ્રત્યેક રાષ્ટ્રને સીમાડા હોય છે. સીમાડા પારના રાષ્ટ્રો સાથેના સંબંધનો પ્રભાવ રાષ્ટ્ર ઉપર પડતો જ હોય છે. સીમા વિવાદનો ઉકેલ લાવવા સંધિઓ કરવી અને પોતાના રાષ્ટ્રને બળવાન બનાવવું. રાજાએ બને તેટલા મિત્રો બનાવવા અને વધારવા. મિત્રોના સરવાળાથી શક્તિ ઉત્પન્ન થતી હોય છે. મિત્રો વિનાનું એકાકી રાષ્ટ્ર દુર્બળ બની જતું હોય છે. એટલે કદી પણ એકાકી પડી જવાય તેવી વિદેશ નીતિ અપનાવવી નહીં. રાજા જ્યારે જે રાષ્ટ્રોને મિત્રો બનાવે ત્યારે પ્રથમ તો એ જોવું કે તે રાષ્ટ્રનું ચારિત્ર કેવું છે. અર્થાત તે પ્રામાણિક અને કર્તવ્યપરાયણ છે કે નહીં, તેનું સામર્થ્ય કેટલું છે, ખરા સમયે તે કામમાં આવશે કે કેમ. જો તે દુર્બળ હોય, વિશ્વાસપાત્ર ન હોય તો તેને મિત્ર બનાવવાથી ફાયદો થવાનો નથી. આ રીતે બળવાન રાષ્ટ્રોના સરવાળામાંથી પ્રબળ શક્તિ પેદા થતી હોય છે, જેથી શત્રુઓ ડરતા રહે છે. ગૃહનીતિ અને વિદેશ નીતિ મજબૂત ન હોય તે રાષ્ટ્ર
લાંબો સમય શાંતિ ભોગવી શકતું નથી. સૂત્ર 45. તંત્ર સ્વવિષય કૃત્યે શ્વાયતમ, અર્થાત તંત્ર એટલે કે આંતરિક વહીવટી તંત્ર આંતરિક બાબતોની સાથે જ સંબંધ રાખે. રાષ્ટ્રની આંતરિક બાબત મહત્વની હોય છે. લો એન્ડ ઓર્ડર, યોગ્ય અને ઉચિત કાયદાઓનું નિર્માણ થવું જોઈએ. કાયદા દુષ્ટ લોકોને સરખા રાખવા માટે હોય છે અને ઓર્ડર પણ દુષ્ટ લોકોને સીધા રાખવા માટે હોય છે. સજ્જનો માટે કાયદા કે ઓર્ડરની જરૂર જ નથી હોતી. એવા કાયદા ન બનાવાય જેમાં સજ્જનોને હેરાન થવું પડે, અને એવો ઓર્ડર પણ ન હોવો જોઈએ કે જેથી સજ્જનો પીડાતા રહે. આવું ઉલટું કરનારો રાજા પ્રજાને દુભાવનારો બની જતો હોય છે, જેથી પ્રજા રાજ્ય છોડીને ભાગવા માંડે છે. અંતે રાજ્ય કમજોર અને દરિદ્ર બની જતું હોય છે. એટલે રાજાએ યોગ્ય અને સાચા કાયદા જ કરવા જોઈએ તથા અપરાધીઓ ઉપર કઠોર દંડનો ઓર્ડર રાખવો જોઈએ. સૂત્ર 46. આભાપો મંડલ નિવિષ્ટ, અર્થાત અન્ય રાષ્ટ્રોની નીતિ અને પ્રવૃત્તિ ઉપર સતત ચાંપતી નજર રાખવી જરૂરી છે. લાખ પ્રયત્નો કરીને પણ બધા રાષ્ટ્રો તથા બધા રાજાઓને અનુકૂળ બનાવી શકાતા નથી. કોઈને કોઈ તો વિરોધી થવાના જ છે. ખાસ કરીને જ્યારે તમારું રાષ્ટ્ર સમૃદ્ધ અને સુખી સંપન્ન હોય ત્યારે પાડોશી કે દૂરના રાષ્ટ્રો ઈર્ષા કે દ્વેષનો શિકાર થવાના છે. તે ખટપટો કે ષડયંત્રો કરીને તમારી પ્રગતિને અવરોધવા પ્રયત્નો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે રાજાએ પ્રથમથી જ ગુપ્તચરો દ્વારા બધાના હાલચાલ જાણતા રહેવું જોઈએ. જો રાજા આળસ પ્રમાદમાં અથવા ખોટા વિશ્વાસમાં રાજતો થઈ જશે તો કોઈ વાર તે ઓચિંતાના હુમલાનો શિકાર થઈ શકે છે. એટલે વિદેશ નીતિ એવી રીતે ગોઠવવી કે જેથી વિરોધી રાષ્ટ્રોમાં જે થતું હોય તેની રજે રજની ખબર મળતી રહે. વિદેશ નીતિને ઊંઘ ન હોય, તે સતત ઉઘાડી આંખે વિશ્વને જોયા કરતી હોય છે. સૂત્ર 47. સંધિ વિગ્રહ યોનિર્મંડલ, અન્ય રાષ્ટ્રો સાથે સતત સંધિ કે વિગ્રહનો ક્રમ ચાલતો જ રહે છે. વિરોધી રાષ્ટ્રો સાથે સતત કાં તો સંધિ કે પછી યુદ્ધ ચાલતું જ રહે છે. કુશળ રાજા વધુમાં વધુ સંધિઓ કરીને શાંતિ સ્થાપિત કરતો હોય છે, પણ લાભદાયી સંધિઓ તે જ કરી શકતો હોય છે જે રાજા વિગ્રહમાં કુશળ અને પ્રબળ હોય છે. જે વિગ્રહ કરી શકતો નથી કે પછી પ્રબળતાની છાપ રાખી શકતો નથી તે લાભદાયી સંધિ કરી શકતો નથી. ભારતમાં અંગ્રેજોએ 200 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. લગભગ જુદા જુદા રજવાડાઓ સાથે 2000 જેટલી સંધિઓ કરી હતી, જેથી પૂરા ભારતમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરી શકાઈ હતી. આઝાદી પછી ભારત વિગ્રહની શક્તિ ખોઈ બેઠું હતું. તેણે સેના અને શસ્ત્રોના ઉપર પૂરતું ધ્યાન આપ્યું નહીં. કાલ્પનિક અહિંસાના આદર્શોનો તેને નશો ચડ્યો હતો. તેથી વર્ષો સુધી સેના અને શસ્ત્રો તરફ બિલકુલ ધ્યાન જ આપ્યું નહીં. પરિણામે તેને પાકિસ્તાન અને ચીનના હાથે ઘણું સહન કરવું પડ્યું. તેથી તેની પ્રતિષ્ઠાને પણ ધક્કો લાગ્યો હતો. લોકો પ્રબળ, સમર્થ અને શક્તિશાળીને માનતા અને નમતા હોય છે. આદર્શોના બણગા ફૂંકનારા દુર્બળ લોકો હાંસીને પાત્ર થતા હોય છે. એટલે વિગ્રહ કે યુદ્ધની પૂરેપૂરી ક્ષમતા રાખીને મુત્સદીગીરીભરી સંધિ કરવાથી રાષ્ટ્ર સુખ અને શાંતિ ભોગવી શકતું હોય છે. સૂત્ર 48. નીતિશાસ્ત્રાનુગો રાજા, અર્થાત નીતિશાસ્ત્ર પ્રમાણે જીવન જીવનારો જ સાચો રાજા થઈ શકતો હોય છે. રાજા મનમુખી ન હોવો જોઈએ. આવો માણસ એટલે મનમાં આવે તેવું કરી બેસનારો. આવો માણસ ઉદ્દંડ અને નિરંકુશ થઈ જતો હોય છે. બ્રેક વિનાની કારની માફક
તે ટકરાઈને નષ્ટ થઈ જતો હોય છે. એટલે રાજાએ રાજનીતિ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું જોઈએ. આપણી પાસે રાજનીતિ શાસ્ત્રનો પ્રબળ ભંડાર છે. રાજાએ રાજા થતા પહેલા અને રાજા થયા પછી પણ આ શાસ્ત્રનું અધ્યયન કરતા રહેવું જોઈએ. એક પ્રૌઢ અને પ્રકાંડ શાસ્ત્રી પાસેથી તેણે આ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતા રહેવો જોઈએ. શાસ્ત્ર દીવો છે, જે ગમે તેવા અંધકારમાં પણ રસ્તો બતાવે છે. સૂત્ર 49. અનંતર પ્રકૃતિ શત્રુ અર્થાત સતત સંઘર્ષરત રહેનાર પાડોશી રાજા શત્રુ થઈ જતો હોય છે. રાષ્ટ્રની સીમા સાથે જોડાયેલા રાજ્યોમાં જે રાજા સીમા વિવાદ ઊભો કરીને સતત સંઘર્ષ કરતો રહે છે તેને શત્રુ માનવો. પાડોશી રાજાઓ સાથે સાવધાનીભર્યા સંબંધો રાખવા જોઈએ. પાડોશી રાજાઓ દૂરના શત્રુ રાજાઓ સાથે મૈત્રી ન બાંધી લે તેની સાવધાની રાખવી. કારણ કે તે રાષ્ટ્રની સીમા સાથે પહોંચવા પેલા રાજાને માર્ગ આપી શકે છે. તેના આવા કાર્યથી રાષ્ટ્રને ઉપાધિ થઈ શકે છે. માટે તેવા મિત્રો હોય તો પણ તેમનાથી સાવધાન રહેવું. સૂત્ર 50. એકાંત રીતમ મિત્રમિષ્યતે અર્થાત શત્રુ દેશનો શત્રુ સહજ રીતે મિત્ર થઈ શકે છે. તેથી તેને મિત્ર બનાવવો. શત્રુ દેશના પણ શત્રુઓ હોય છે. આવા શત્રુઓને વીણી વીણીને તેમને મિત્રો બનાવવા જોઈએ. કારણ કે બંનેના લક્ષ્યો સમાન હોય છે. બંનેના શત્રુ એક જ હોવાથી બંને મળીને આક્રમણ કરીને કે બીજી પ્રવૃત્તિઓ દ્વારા સમાન શત્રુને કમજોર બનાવવો જોઈએ. શત્રુને બળવાન થવા ન દેવો જોઈએ અને પોતે વધુને વધુ બળવાન થતા રહેવું હોય તો શત્રુના શત્રુઓને હાથ ઉપર લઈને સંધિ કરવી જોઈએ, જેથી બંનેના હેતુ પૂરા થાય. સૂત્ર 51. હેતુતઃ શત્રુમિત્રે ભવિષ્યતઃ અર્થાત સૌને પોતપોતાનો સ્વાર્થ હોય છે, એટલે શત્રુ કે મિત્રો થતા હોય છે. વહીવટની સાથે ગમો અણગમો જોડાયેલો હોય છે. કોઈને ગમે અને કોઈને ન ગમે. તેમાં પણ રાજવહીવટના મોટા પરિણામ હોય છે. એટલે હિત અહિત પણ મોટા હોય છે. એટલે જેનું હિત થાય તે મિત્ર બનતા હોય છે અને જેનું અહિત થાય તે શત્રુ થઈ જતા હોય છે. આ રીતે વહીવટની સાથે શત્રુ મિત્ર થતા હોય છે. કુશળ રાજા બને ત્યાં સુધી કોઈનું અહિત ન કરે, સત્તાનો દુરુપયોગ ન કરે. સત્તા એક એવો નશો છે જેને કંટ્રોલમાં ન રખાય તો ગમે તેનું અપમાન અને અહિત કરી બેસતી હોય છે. તેથી શત્રુઓ વધી જતા હોય છે. જે રાજા શત્રુ વધારે તે અશાંતિ અને અસુરક્ષા ભોગવતો હોય છે, પણ જે રાજા મિત્રો વધારતો હોય છે તે જ સુખ શાંતિ તથા સુરક્ષા ભોગવતો હોય છે. સૂત્ર 52. રિયમાનઃ સંધિ કુર્વિત અર્થાત જો રાજા દુર્બળ હોય તો તેણે પ્રબળ સાથે સંધિ કરવી જોઈએ. રાજસત્તા શત્રુતા વિનાની નથી હોતી તે વાત પૂર્વે કહી. તેનો અર્થ એ થયો કે રાજાએ શત્રુઓ સાથે સતત સંઘર્ષ કરતા રહેવું પડશે. પણ બધા રાજાઓમાં સંઘર્ષ કરવાની ક્ષમતા નથી હોતી. ખરેખર તો દુર્બળતા પોતે જ શત્રુઓ ઊભી કરતી હોય છે. રાજ્યનું બજેટ સૈન્યબળ ઊભું કરી શકાય તેવું ના હોય, અથવા બીજા કોઈ કારણસર શત્રુઓના પડકારને ઝીલી શકાય તેવી સ્થિતિ રાજાની ન હોય, તો તેણે બળવાન પણ ખાનદાન રાજા સાથે રક્ષા સંધિ કરી લેવી. આવી સંધિથી દુર્બળ રાજા પણ પ્રબળ થઈ શકતો હોય છે. ખરેખર તો પ્રબળ રાજાએ પણ બને ત્યાં સુધી સંભવ હોય ત્યાં વધુમાં વધુ સંધિઓ કરીને પોતાનું મોટું ગ્રુપ બનાવી રાખવું. કદી એકલા ન રહેવું. તટસ્થતાની નીતિનો અર્થ થાય છે મિત્રો વિનાની નીતિ. એટલે આવી નીતિ રાખનાર આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એકલો અટુલો પડી જતો હોય છે. તેથી રાજાએ બળવાન
પણ જાતવાન રાજા સાથે રક્ષા સંધિ કરવી હિતાવહ છે. જાતવાન એટલા માટે કે બળવાન પણ હલકો રાજા સમય આવે તમારું રક્ષણ કરવાની જગ્યાએ તમારું રાજ્ય જ હડપ કરી જવાની પ્રવૃત્તિ કરી શકે છે. તેનાથી બચવું જરૂરી છે. સૂત્ર 53. તેજો હિ સંધાન હેતુ તદાર્થ નામ, અર્થાત સંધિનું મૂળ કારણ રાજાની તેજસ્વીતા એટલે કે બળવાનપણું હોય છે. પ્રત્યેક રાષ્ટ્ર પોતાની સુરક્ષા શોધતું હોય છે. તેજસ્વી અને બળવાન રાજાની સાથે સંધિ કરવાનો આ જ હેતુ હોય છે કે રાજા પોતે સુરક્ષિત રહે. બંને પક્ષે જરૂર હોય ત્યારે જ સંધિ થતી હોય છે. સૂત્ર 54. ન તપ્ત લોહો લોહેન સંધિયતે, અર્થાત ઠંડુ લોખંડ બીજા ઠંડા કે ગરમ લોઢા સાથે સંયુક્ત કરી શકાતું નથી. જેમ ઠંડુ લોઢું બીજા લોઢા સાથે સંયુક્ત કરી શકાતું નથી, તેમ બંને પક્ષોમાંથી એક પક્ષને પણ સંધિની જરૂર ન જણાય તો તે ઠંડા લોઢા જેવું છે. તેની સાથે સંધિ થઈ શકે નહીં. પણ જો બંને પક્ષોને તાતી જરૂર હોય તો જ એકબીજા સાથે સંધિ કરી શકાય છે. અહીં રાજી ખુશીથી થનારી સંધિ વિશેની આ વાત છે. પણ બધી સંધિઓ રાજી ખુશીથી થતી નથી. કેટલીક વાર હારેલા રાજાએ અનિચ્છાએ પણ સંધિ કરવી પડતી હોય છે. પ્રતાપી રાજા પરાજિત રાજાને હરાવીને તેને સંધિ કરવાની ફરજ પાડતો હોય છે. આવી સંધિથી પ્રતાપી રાજા પરાજિત રાજાને રાજ્ય પાછું તો સોંપે છે, પણ પછી ફરી તેનાથી ભયભીત થવાનું કારણ રહેવા દેતો નથી. અર્થાત તે એવી સંધિ કરે છે કે હારેલો રાજા સહાયક તો થઈ શકે, પણ ફરીથી શત્રુ થઈને આક્રમણ કરી શકે નહીં. દાખલા તરીકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાઇસરોય વેલેસ્લીએ ભારતના અનેક રજવાડાઓ સાથે સંધિઓ કરી હતી. પ્રથમ તેમને સંધિ કરવા સમજાવવા વારંવાર દૂત મોકલે. જો રાજા માની જાય તો સંધિ કરી લે અને પેલા રાજાને નિર્ભયતા અને સુરક્ષાની ગેરંટી આપે. પણ તેના રાજ્યમાં પોતાની થોડી સેના રાખે જેથી નિયંત્રણ રાખી શકાય. પણ જો રાજા સમજાવ્યો છતાં ન સમજે તો બીજા રાજાઓનો સાથ લઈને, ખાસ કરીને તેના શત્રુ રાજાનો સાથ લઈને તેના ઉપર આક્રમણ કરે, તેને હરાવે અને પછી સંધિ કરવા મજબૂર કરે. કદાચ પરાજિત સ્થિતિમાં પણ તે સંધિ કરવા તૈયાર ન થાય તો તેને પદભ્રષ્ટ કરી તેની જગ્યાએ કોઈ અન્યને રાજા બનાવે. પ્રત્યેક રાજ્યમાં ઘણા લોકો રાજા થવા તૈયાર હોય છે. તેમનો લાભ ઉઠાવે અને પોતાને સૌથી વધુ અનુકૂળ હોય તેવાને રાજગાદી અપાવે. પછી તેની સાથે ઈચ્છા પ્રમાણેની સંધિ કરે. આ રીતે અંગ્રેજોએ 600 ઉપરના રજવાડાને પોતાની સાથે જોડી દીધા. ભારતને એક ચક્રવર્તી શાસન આપ્યું. તેમણે કેટલીક ભૂલો પણ કરી. ખાસ કરીને કેટલાક રજવાડા ખાલસા કરી નાખ્યા. આવા રજવાડાઓને પોતાની સાથે અન્યાય થયો લાગ્યો અને સામા થયા. જો આ ખાલસા નીતિ ન અપનાવી હોત અથવા તેમાં ઉદારતા રાખી હોત તો જે વિદ્રોહો થયા તે ન થાત. વિજયી રાજાએ પરાજિત રાજા સાથે એવી સંધિ ન કરવી જોઈએ જેમાં તે રાજાનું સ્વમાન ગવાય કે તેને માત્ર નુકસાન જ થાય. અંગ્રેજો એક તરફ પરાજિત રાજાઓને ખંડિયા રાજા બનાવતા તો બીજી તરફ તેને સુરક્ષાની ગેરંટી પણ આપતા. તેવા રાજા ઉપર કોઈ ત્રીજો રાજા આક્રમણ કરી શકતો નહીં, કારણ કે અંગ્રેજોની છત્રીનું કવચ તેમને તેમ કરવા રોકતું. પરાજિત કે સંધિ કરેલા રાજાને પૂરેપૂરું સન્માન અપાતું. તોપોની સલામી અને યોગ્ય જગ્યાએ ખુરશી અપાતી. આવું બધું સંધિ કરનાર રાજાને સંધિનું પાલન કરવા પ્રેરણા આપતું. સૂત્ર 55. બલવાન હિનેન વિગ્રહણિયાત, અર્થાત બળવાન રાજાએ કમજોર રાજા ઉપર આક્રમણ કરવું. રાજાએ પોતાના સૈન્યને કદી નવરું ન રાખવું. નવરું સૈન્ય યુદ્ધ ક્ષમતા ખોઈ બેસે છે. જેમ તેજસ્વી ઘોડો
માત્ર બાંધી રખાય તો ક્ષમતાહીન થઈ જતો હોય છે. એટલે તેને હંમેશા ચલાવવો, દોડાવવો જરૂરી હોય છે. તેમ સૈન્ય પણ લાંબા સમય સુધી નવરું બેસી રહે તો ક્ષમતાહીન થઈ જતું હોય છે. એટલે રાજાએ જીતી શકાય તેવા રાજાઓ ઉપર આક્રમણ કરવું, તેમને હરાવવા અને પછી પોતાના ખંડિયા રાજા બનાવી દેવા. આમ કરવાથી એક તરફ તે પોતે ચક્રવર્તી રાજા થશે અને બીજી તરફ શત્રુ મુક્ત પણ થશે. રાજાએ માત્ર કમજોર રાજાઓ ઉપર જ આક્રમણ કરીને સંતોષ માનવાનો નથી, પણ દુષ્ટ, જુલ્મી, આતતાયી રાજાઓ ઉપર પણ આક્રમણ કરવાનું છે. છકી ગયેલા અને પ્રજાનું ભારે ઉત્પીડન કરનારા રાજાઓ ઉપર આક્રમણ કરીને, હરાવીને, તેમનો નાશ કરીને યોગ્ય વ્યક્તિને રાજગાદી સોંપવી અને રક્ષાસંધિ કરવી પણ જરૂરી છે. આમ કરવાથી તે કચડાયેલી, દુભાયેલી પ્રજાના આશીર્વાદ અને ચાહના પ્રાપ્ત કરશે. તેની ધાક વધશે, તેનાથી દુષ્ટો ડરતા થશે અને મર્યાદામાં રહેશે. જે રાજા દુષ્ટોને ભય પમાડી શકતો નથી તે કદી પ્રતાપી રાજા થઈ શકતો નથી. કમજોર રાજાઓ પર આક્રમણ કરવાનો અર્થ એટલો છે કે તેમને ખંડિયા રાજા બનાવી પોતાનો રાજ્ય વિસ્તાર કરે, તેમનો નાશ ન કરે કે રંજાડ ન કરે, તેમની રક્ષા કરે. જો આવા કમજોર રાજાઓને ખંડિયા નહીં બનાવાય તો બીજો બળવાન રાજા આ કામ કરી લેશે. એથી તેની સત્તા વધી જશે, તે નજીક આવી જશે અને ભવિષ્યમાં હાનિકારક થઈ જશે. માટે પોતાની સુરક્ષા, પ્રજાની સુરક્ષા અને ખંડિયા રાજાની પણ સુરક્ષા માટે પ્રતાપી રાજાએ દુર્બળોને પોતાની પાંખમાં લેવા જરૂર પડે તો આક્રમણ કરવું. રાષ્ટ્રસંઘની સ્થાપના પછી આક્રમણો ઓછા થઈ ગયા છે. હવે ક્ષેત્ર વિસ્તારને સ્વીકારાતો નથી, એટલે હવે આક્રમણની નીતિ બદલાય છે. સૂત્ર 56. ન જ્યાયસા સમેન વા, અર્થાત પોતાની સમાન કક્ષાના અથવા પોતાનાથી વધુ બળવાન રાજા સાથે યુદ્ધ કરવું નહીં. આ રાજનીતિ છે. ચતુર રાજાએ પોતાની સમાન શક્તિ ધરાવતા કે પોતાનાથી વધુ બળવાન રાજા સાથે સામે ચાલીને યુદ્ધ કરવું નહીં, કારણ કે તેમાં હારી જવાની સંભાવના ઘણી હોય છે. બને તો તેની સાથે સંધિ કરી લેવી, પણ જો પેલો બળવાન રાજા ચઢી આવે તો પાછા પડવું નહીં. સામ, દામ, દંડ અને ભેદનીતિ વાપરીને તેને પાછો ધકેલવો કે પરાજય આપવો. સૂત્ર 57. ગજપાદ યુદ્ધમીવ બલદ્વિગ્રહ, અર્થાત પોતાનાથી બળવાન રાજા સાથેનું યુદ્ધ એ હાથી અને માણસના યુદ્ધ જેવું હોય છે. એક તરફ મદોન્મત્ત હાથી હોય અને બીજી તરફ મનુષ્ય હોય અને બંને વચ્ચે યુદ્ધ થાય તો જેમ મનુષ્ય કરુણ રીતે માર્યો જાય છે, તેમ બળવાન રાજા સાથે કમજોર રાજા યુદ્ધ કરે તો તે પણ માર્યો જાય છે. માટે આવું યુદ્ધ ટાળવું જોઈએ. સૂત્ર 58. આમ પાત્ર મામેન સહ વિનશ્યતિ, અર્થાત જેમ કાચું વાસણ પાકા વાસણ સાથે ટકરાય તો પોતાનો નાશ કરી દે છે, તેમ જેમ કાચી માટીનો કાચો ઘડો કોઈ પાકા ઘડા સાથે ટકરાય તો ભાંગીને ભૂકો થઈ જાય છે, તેમ દુર્બળ રાજા જો પ્રબળ રાજા સાથે યુદ્ધ કરે તો તેનો પણ નાશ થાય છે. માટે દુર્બળે પ્રબળ સાથે યુદ્ધ ન કરવું, પણ સંધિ કરી લેવી. સૂત્ર 59. અરિપ્રયત્ન મભિસમીક્ષેત, અર્થાત શત્રુઓની પ્રવૃત્તિઓથી નિરંતર સાવધાન રહેવું જોઈએ. જ્યારે યુદ્ધ જ ન હોય અને શાંતિકાળ હોય ત્યારે પણ શત્રુ પક્ષની ઉપેક્ષા ન કરવી. તેની પ્રવૃત્તિઓ ઉપર ચાંપતી નજર હંમેશા રાખવી, કારણ કે ખરું યુદ્ધ શાંતિકાળમાં જ થતું હોય છે. અર્થાત શાંતિકાળમાં યુદ્ધની તૈયારી કરાતી હોય છે. આવી તૈયારી વિના યુદ્ધકાળમાં યુદ્ધ કરી શકાય નહીં. એટલે શત્રુ કેવા કેવા શસ્ત્રો બનાવી રહ્યો છે, ક્યાંથી કેવા શસ્ત્રો મેળવે છે, યુદ્ધની બીજી તૈયારી કેવી કરે છે, કોની સાથે સંબંધ ધરાવે છે,
વગેરે બધી બાબતોની જાણકારી રાખવી જોઈએ. અર્થાત ગુપ્તચર તંત્ર બળવાન રાખવું. સૂત્ર 60. સંધાયેક્તો વા, અર્થાત સંધિ હોય તો પણ તેની સાથે સાવધાની રાખવી. આ સૂત્રની વ્યાખ્યા પૂર્વ સૂત્રમાં કરવામાં આવી છે. સૂત્ર 61. અમિત્ર વિરોધાદાત્મ રક્ષામાવસેત, અર્થાત શત્રુ રાષ્ટ્રના ગુપ્તચરો તથા આતંકવાદીઓથી રાજાએ સાવધાન રહેવું. શત્રુ રાષ્ટ્રના બે પ્રકાર છે. એક તો પ્રસંગવશ શત્રુ થયેલા હોય તે, અને બીજા જે જન્મજાત સ્વભાવથી જ શત્રુ હોય તે. પ્રથમ કક્ષાના શત્રુ બહુ ખતરનાક નથી હોતા. કોઈ કારણસર શત્રુતા થઈ હોય, તે કારણને દૂર કરાય તો મિત્રતાની સંધિ થઈ શકે છે. પણ બીજી કક્ષાના રાષ્ટ્રો બહુ જ ખતરનાક હોય છે. તે જન્મજાત સ્વભાવથી જ કાયમી શત્રુ હોય છે. તેમનું વલણ બદલાતું નથી હોતું. આવા રાષ્ટ્ર કદી મિત્ર થતા નથી હોતા. જેમ કે ભારત માટે પાકિસ્તાન. વિભાજન પહેલા પણ એમનું વલણ શત્રુતાનું હતું. વિભાજન પછી પણ તે વલણ ચાલુ જ રહ્યું છે. 4 વાર યુદ્ધો કર્યા પછી જ્યારે ફાવટ ન આવી તો હવે વર્ષોથી ગુપ્ત યુદ્ધ કરી રહ્યું છે. ગુપ્ત યુદ્ધ એટલે પ્રત્યક્ષમાં તો યુદ્ધ ન દેખાય, પણ પાછળથી ઘા થતો રહે. રાષ્ટ્રના પ્રત્યેક ક્ષેત્રને દુર્બળ બનાવવાનો પ્રયત્ન ચાલતો રહે. જેમ કે ભારતની કરન્સીની બનાવટ કરીને કરોડો રૂપિયાની નકલી નોટો ભારતમાં ઘુસાડીને ભારતના અર્થતંત્રને કમજોર બનાવવું, તોડફોડ કરનારા આતંકવાદીઓ મોકલીને બોમ્બ ધડાકા કરાવવા, જેથી રેલ અને બસ વિમાનનો પ્રવાસ ભયજનક બની જાય. મંદિરો, મસ્જિદો, પાર્લામેન્ટ અને ન્યાયાલયો વગેરે ઉપર હુમલા કરાવવા, લોકોને બંધક બનાવવા અને પછી સોદા કરવા, તેમને છોડવાના અવેજમાં પોતાના આતંકવાદીઓને છોડાવવા, રાષ્ટ્રમાં એક ગદ્દાર વર્ગ તૈયાર કરવો, જેને હાથો બનાવીને રાષ્ટ્રને નુકસાન પહોંચાડતા રહેવું. આવી બધી અનેક પ્રવૃત્તિઓ કરીને રાષ્ટ્રને હાનિ પહોંચાડતા રહેવું. સીમા ઉપરનું યુદ્ધ લડવા કરતા આવું ગુપ્ત યુદ્ધ લડવું બહુ કઠિન થઈ જતું હોય છે. મરણિયા થઈને આવેલા માત્ર 2-4 આતંકવાદીઓ પાછળ રાષ્ટ્રને સેંકડો સૈનિકો રાખવા પડતા હોય છે. આવા ગુપ્ત યુદ્ધને રોકવા માટે કેટલાક ઉપાયો આ પ્રમાણે છે. 1. સ્થાનિક ગદ્દારો વિના બહારથી આવેલા આતંકવાદી કદી સફળ થઈ શકતા નથી હોતા. એટલે સર્વપ્રથમ સ્થાનિક ગદ્દારોને વીણીને સાફ કરવા જરૂરી છે. ગુપ્તચરો દ્વારા સ્થાનિક ગદ્દારોને શોધીને કઠોરતાથી તેમનો સફાયો કરવો જોઈએ. બહારથી આવેલા આતંકવાદીઓ કરતાં પણ વધુ કઠોર સજા આ સ્થાનિક ગદ્દારોને કરવી જોઈએ. તેમની સજાથી ભય પામીને બીજા લોકો ગદ્દાર થતા અટકે અને ભય પામીને ગદ્દારી છોડી દે. ન્યાયાલયો આવા કેસો ઝડપથી ચલાવે અને ઝડપથી જજમેન્ટ આપે. કદાચ લાંબી સજા કરવાની થાય તો આવા ગદ્દારોને પેરોલ ઉપર છોડવાના ના હોય. અંગ્રેજોએ જેમ આંદામાનની જેલ બનાવેલી તેવી દૂર કોઈ ખાસ જગ્યાએ આવા લોકોની જેલ બનાવવી જોઈએ, જેથી ત્યાં કોઈ મળવા ન આવી શકે, ન કોઈ ષડયંત્ર થઈ શકે. આવા લોકો પ્રત્યે જરા પણ દયા ન રખાય. જો સ્થાનિક ગદ્દારોને સમાપ્ત કરી શકાય તો બાહ્ય આતંકવાદીઓને રોકવા સરળ થઈ જાય. આવા દેશદ્રોહી લોકો માટે વિશેષ પ્રકારનો કાયદો હોવો જોઈએ. બીજો રસ્તો એ છે કે આવનારા આતંકવાદીઓના રસ્તા બંધ કરી દેવાય. શત્રુ પક્ષથી આવનારું ચકલું પણ પૂરી તપાસ વિના આવી શકે નહીં તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આવી વ્યવસ્થા કરવાની જગ્યાએ ટ્રેનો ચલાવવી, બસો ચલાવવી એ શત્રુ પક્ષને આતંકવાદ ફેલાવવાની સગવડ કરી આપવાની મૂર્ખતા જ કહેવાય. શત્રુ પક્ષ સાથે વ્યાપાર ન કરી શકાય, તેની મૂંઝવણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જે સ્થાયી શત્રુ હોય છે તેને તમારી ઉદારતા કે સજ્જનતાની કશી કિંમત નથી હોતી. છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય, એના જેવી દશા થાય. કઠોર નિયંત્રણો પછી પણ જો કોઈ આતંકવાદી આવી જાય
તો ગુપ્તચર તંત્ર તેને પકડી પાડે અને કઠોર કાર્યવાહી કરીને તેને સમાપ્ત કરી દેવો જ હિતાવહ કહેવાય. જો તેને જેલ ભેગો કરાશે તો તેને છોડાવવા કિડનેપનું દુષ્ચક્ર ચાલુ થઈ જશે. એટલે આવા આતંકવાદીઓ માટે વિશેષ પ્રકારના કાયદા બનાવવા જરૂરી છે. જે પીળી ભમરી ડંખ દેવા આવી છે તેને જ દંડ આપીને સંતોષ ન કરવો જોઈએ. તેના મધપુડા સુધી પહોંચીને પૂરા મધપુડાને નષ્ટ કરવો જોઈએ, જેથી વારાફરતી નવી નવી ભમરીઓ આવતી બંધ થઈ જાય. આવનારો પ્રત્યેક આતંકવાદી ધ્રુજી ઉઠે તેટલી ધાક ઊભી કરવી જોઈએ. એવું ન થાય કે જાણે તે સાસરામાં આવતો હોય તે મલકતો આવે અને સરકાર તથા પોલીસ તંત્રની હાંસી ઉડાડતો ધાર્યા કાર્યો કરી જાય. ઇઝરાયલની માફક મોટા ભાગે આતંકવાદીઓની માફક આતંકવાદીઓનો સામનો હેલિકોપ્ટરો, ટેન્કો કે પછી બખ્તરબંધ ગાડીઓથી થાય. બને ત્યાં સુધી પૈદલ સૈનિકોને સામે મોકલવા ન જોઈએ. અત્યારે તો પૈદલ સૈનિકોને આતંકવાદીઓની સામે ધકેલી દેવામાં આવે છે. પેલાની પાસે AK-47 રાઇફલ હોય છે, જ્યારે આપણા સૈનિક પાસે ઉતરતું હથિયાર હોય છે, જેથી આતંકવાદીઓની સામે સૈનિકોના મૃત્યુનું પ્રમાણ પણ વધારે થઈ જાય છે. ખરેખર આ પરિસ્થિતિથી બચવા માટે વિજ્ઞાનનો પૂરો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણા પક્ષે મરણ ન થાય અથવા ઓછા થાય. ત્રીજો રસ્તો એ છે કે શત્રુ રાષ્ટ્રને કઠોર ચેતવણી આપીને તેને અટકાવવા ધમકી આપવી જોઈએ. ધમકી કારગત હોવી જોઈએ, માત્ર બકવાસ ન હોવો જોઈએ. જે કહેવું હોય તેને કરી બતાવવાની પ્રથમ જ પૂરી તૈયારી રાખવી જોઈએ. 4. બધા પ્રયત્નોની સાથે છેવટનો એક પ્રયત્ન કરવાની પણ તૈયારી રાખવી જોઈએ કે શત્રુને ત્યાં પણ તેમના જ લોકો દ્વારા આતંકવાદ ઊભો કરવો જોઈએ. અર્થાત પોતાની તરફ વાળેલું તોપનું આતંકવાદી નાળચું ખુદ તેના તરફ જ વાળી દેવું. અર્થાત સામ દામ દંડ અને ભેદની નીતિથી શત્રુ પક્ષની અંદર પણ આપણા દેશમાં ચાંપેલો આગપલીતો પાછો તેને ત્યાં લગાવવો. લોઢાને લોઢાથી કાપવું. લોઢાની સામે ચીબડું થઈને ન રહેવું. યો યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. જે જેવા ભાવથી મને મળે છે તેને હું તેવા જ ભાવથી મળું છું. સૂત્ર 62. શક્તિહીનો બલવંત માશ્રયેત. અર્થાત શક્તિહીન રાજાએ બળવાન રાજાનો આશ્રય લેવો જોઈએ. આ વાત પહેલા આવી ગઈ છે એટલે વિસ્તાર નથી કરતો. ઓછી શક્તિવાળા રાજાએ બળવાન પણ ખાનદાન રાજાનો આશ્રય લેવો જોઈએ, જેથી કોઈ દુષ્ટ રાજા તેને હરાવે નહીં. સૂત્ર 63. દુર્બલાશ્રયો દુઃખમાવહતી. અર્થાત જો દુર્બળ રાજા કોઈ દુર્બળ રાજાનો આશ્રય ગ્રહણ કરે તો તેથી તે દુઃખી જ થાય. આશ્રય બળવાનનો જ કરવો. પોતાના જેવા જ અથવા પોતાનાથી પણ વધુ દુર્બળ હોય તેનો આશ્રય કરાય નહીં. કદાચ કરવામાં આવે તો તેથી હેતુ પૂરો ન થાય અને દુઃખી થવાય. સૂત્ર 64. અગ્નિ વદ્રા જાનમાશ્રયેત. અર્થાત અગ્નિવત રાજાનો સાવધાનીથી આશ્રય લેવો. કડકડતી ઠંડીમાં અગ્નિનો આશ્રય લીધો હોય તો તે ઠંડીથી રક્ષણ કરે, પણ અગ્નિથી થોડે દૂર રહીને જ તાપી શકાય. જો એકદમ સમીપમાં જવાનો પ્રયત્ન થાય તો અગ્નિ દઝાડી પણ શકે છે. આવી જ રીતે રાજાની મર્યાદામાં રહીને તેનો આશ્રય કરવો જોઈએ. એક કહેવત છે કે રાજા વાજા અને વાંદરા ક્યારે રીજે અને રૂઠે તે કહેવાય નહીં. રાજા જોગી અગન જળ ઇનકી ઉલ્ટી રીત, બચકે રહેના પરશરામ થોડી ઇનકી પ્રીત. અર્થાત બહુ જ સાવધાનીથી રાજાની સમીપમાં રહેવું. સૂત્ર 65. રાજ્ઞઃ પ્રતિકૂલમ નાચરેત. અર્થાત રાજાનો વિરોધ થાય તેવું આચરણ ન કરવું. રાજાની સેવામાં રહેનારે કદી પણ રાજાનું અહિત થાય તેવું આચરણ ન કરવું. પ્રતિકૂળનો અર્થ ના ગમે તેવું નહીં કરવાનો. ન ગમે તેવું હોય
પણ જો હિતકારી હોય તો કુશળતાપૂર્વક તેવું આચરણ કરવું જોઈએ. મંત્રી રાજાને ગમે તેવી હાય હા કર્યા કરે તો તે રાજાને જ નુકસાન કરતા થઈ શકે છે. સચિવ વૈદ ગુરુ તીની જો પ્રિય બોલહી ભય આશ રાજ તનુ ધર્મ કર બેગી કરહી નાશ. અર્થાત મંત્રી, વૈદ્ય અને ગુરુ આપણને ભય કે લાલચને કારણે પ્રિય બોલ્યા કરશે તો ત્રણેય જણા ક્રમથી રાજ્યનો, શરીરનો અને ધર્મનો નાશ કરાવનારા થશે. આ ત્રણેય પ્રિય પણ હિતકારી જ બોલવું. જરૂર પડે તો કોઈ વાર અપ્રિય થઈને પણ હિતકારી જ બોલવું. કદી પણ અહિતકારી ન બોલવું. બીજી તરફ કદી પણ મર્યાદા વિનાનું અસભ્ય, ઉચ્છૃંખલ વાક્ય બોલવું નહીં. સત્ય પણ મીઠી વાણીમાં બોલવું તથા આચરવું. પ્રતિકૂલમ નાચરેત નો ભાવ તેને ન ગમે તેનું આચરણ ન કરવું. જેની સાથે તમારો સંબંધ હોય, જો આ સંબંધને લાંબો સમય ચાલુ રાખવો હોય તો સર્વપ્રથમ તેના સ્વભાવને સમજી લેવો જરૂરી છે. રાજા, શેઠ, માલિક કે પતિ પત્નીએ આ બાબત પ્રથમ સમજી લેવાની છે. સ્વભાવગત કેટલાક ગમા અણગમા હોય છે. રાજાને જે ન ગમતું હોય તેવું ન બોલવું, ન કરવું. ખાસ કરીને શ્રદ્ધા અને લાગણીના ક્ષેત્રમાં શ્રદ્ધા કે લાગણી ઘવાય તેવું બોલવું કે આચરવું નહીં. સૂત્ર 66. ઉદ્ધત વેશ ધરો ન ભવેત. અર્થાત અસભ્ય વેશભૂષા ધારણ કરવી નહીં. મંત્રી, શ્રેષ્ઠી તથા પ્રજાજનો જ્યારે પણ રાજા પાસે જાય ત્યારે યથાયોગ્ય વેશભૂષા ધારણ કરીને જ જાય. અસ્તવ્યસ્ત, લગર વગર કપડાં પહેરવા તે સામાન્ય વ્યવહારમાં પણ ઠીક નથી ગણાતા. તો પછી રાજા જેવા રાજા પાસે લગર વગર કપડાં પહેરવા તે ઠીક ન કહેવાય. મહાત્મા ગાંધી ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે પોતળી પહેરીને ગયા હતા. બ્રિટિશરો બહુ જ અનુશાસનવાળા હતા. તેમણે કહ્યું કે આવા વસ્ત્રો પહેરીને મહારાણી પાસે જવાય નહીં. ગાંધીજીએ કહ્યું, હું પાછો જવા તૈયાર છું. જે કરોડો લોકોનું હું પ્રતિનિધિત્વ કરું છું તે પ્રજા આવી જ છે. એટલે મારે પ્રજાના પ્રતિનિધિ તરીકે આવા જ કપડાં પહેરવા જોઈએ. અંતે બ્રિટિશ સરકાર તૈયાર થઈ અને ગોળમેજી પરિષદમાં ગાંધીજી ગયા. અહીં ગાંધીજીની જેટલી મહત્તા છે તેટલી જ બ્રિટિશરોની પણ છે. પોતાને અનુકૂળ ન હોવા છતાં તેમણે ગાંધીજીની વાત માની. આ તેમની લોકશાહી પદ્ધતિ હતી. પણ પછી બધા જ ગાંધીજીનું આવું અનુકરણ કરે અને લગર વગર વસ્ત્રો ધારણ કરે તે યોગ્ય ન કહેવાય. વસ્ત્રોનો પ્રભાવ વ્યક્તિના જીવન ઉપર પડે છે. લગર વગર અને અસ્તવ્યસ્ત કપડાં પહેરનારા જીવનમાં પણ અવ્યવસ્થિત રહેતા હોય છે. એટલે યથાયોગ્ય શિસ્તભર્યા વસ્ત્રો ધારણ કરવા. મોગલો, નવાબો મહારાજાઓના દરબારમાં સુરવાલ, લાંબુ આંગળું, સાફો બાંધીને કેડ બાંધવી પડતી. આ રીતે જ રાજ દરબારમાં જવાતું. અંગ્રેજોના દરબારમાં કોટ પાટલુન, હેટ, ટાઈ, ચમકતા પોલિશ કરેલા બૂટ પહેરાતા. કોટ પાટલુન ઇસ્ત્રી કરેલા હોવા જોઈએ. આપણે સ્વીકારવું જોઈએ કે ઇસ્ત્રી અને બૂટ પોલિશ અંગ્રેજો પહેલા અહીં ન હતા. પહેલા કરચલીઓવાળા કપડાનો વાંધો ન મનાતો. આ વસ્ત્રોની વાત માત્ર રાજ દરબાર પૂરતી જ ન સમજવી જોઈએ, પણ સામાન્ય વ્યવહારમાં પણ યથાયોગ્ય ટીપટોપ વસ્ત્રો પહેરવા જોઈએ. ભલે વસ્ત્રો સસ્તા હોય પણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોય. આવી પ્રજા અનુશાસિત થઈ શકે છે. સૂત્ર 67. ન દેવ ચરિતમ ચરેત. અર્થાત રાજાના ચરિતોનું અનુકરણ ન કરે. રાજા તથા મહાપુરુષોના ચરિત્રો બે પ્રકારના હોય છે. એક અનુકરણ કરવા યોગ્ય અને બીજા અનુકરણ ન કરવા યોગ્ય. રાજાના માનવ જીવનને ઉન્નત બનાવનારા ચરિત્રોનું અનુકરણ કરવું જોઈએ. જેમ કે દાન, દયા, ઉદારતા, પરાક્રમ, સમયબદ્ધતા, વચનબદ્ધતા વગેરે. પણ કેટલાક ચરિત્રોના અનુકરણ ન કરાય. જેમ કે રાજા વ્યસની હોય, જુગારી હોય કે નાચગાનનો શોખીન હોય
ક્રૂર હોય કે લોભી હોય તો તેવા આચરણોના અનુકરણ ન કરાય. તે તેની કમજોરી છે તેમ સમજીને તેની ઉપેક્ષા કરવી જોઈએ. બીજો ભાવ એવો પણ થાય કે રાજાના પોશાકનું, માન સન્માનનું વગેરે બાબતોનું અનુકરણ ન કરે. પોતે રાજા જેવો દેખાવા પ્રયત્ન ન કરે. રાજા, મંત્રી, અધિકારી અને પ્રજાની ઓળખ અલગ અલગ હોવી જોઈએ, જેથી સૌને પોતપોતાનું સ્થાન ભાન રહ્યા કરે. સૂત્ર 68. દ્વયોર પીર્ષ્યતો દ્વૈર્ધી ભાવમ કુર્વિત. અર્થાત રાજાના બે શત્રુઓમાં પરસ્પરમાં દ્વૈર્ધી ભાવ એટલે કે એકબીજાનો દ્વેષ કરતા કરે. ઘણીવાર રાજાને બે શત્રુઓ હોય તો બંને સાથે લડવા ઝઘડવા કરતા બંનેમાં પરસ્પરમાં વેરઝેર વધે તેવો દ્વેષ ભાવ પેદા કરી દેવો, જેથી બંનેની શક્તિઓ મળીને હાનિ ન પહોંચાડે, પણ બંનેની શક્તિઓ પરસ્પરમાં ટકરાઈને નાશ પામે. શત્રુઓ એક થઈ જાય તેવું કદી ન થવા દેવું. જો બધા શત્રુઓ એક થઈ જશે તો વિરોધી શક્તિ વધી જશે, તેથી પોતાને જ હાનિ થશે. એટલે બંને વચ્ચે ફૂટફાટ પડાવવી અને બંનેને નજીક આવતા રોકવા તે રાજનીતિ, મુત્સદીગીરી કહેવાય. સૂત્ર 69. ન વ્યસન પરસ્ય કાર્યાવ્યાપ્તિઃ. અર્થાત અતિ વ્યસનમાં વ્યસ્ત રહેનારને મહત્વની કાર્યસિદ્ધિ મળતી નથી. સત્તા અને સંપત્તિની પ્રાપ્તિ પછી વ્યક્તિની જવાબદારીઓ વધી જતી હોય છે. રાજાની જવાબદારીઓ સૌથી વધારે હોય છે, તેથી તેણે હંમેશા સ્વસ્થ રહેવું જોઈએ. શરીર અને મન બુદ્ધિ બંનેથી સ્વસ્થ રહે તે જ જવાબદારીઓ અદા કરી શકે. શરીરની સ્વસ્થતા સંયમ અને યોગ્ય દિનચર્યાથી રહે, પણ મન બુદ્ધિની સ્વસ્થતા તો તેથી પણ વધુ મહત્વની હોવાથી તેનું ધ્યાન વધુ રાખવું જરૂરી છે. મન બુદ્ધિની અસ્વસ્થતા વ્યસન, લંપટતા અને કુસંગથી થતી હોય છે. આ ત્રણેયનું મૂળ તો વ્યસન જ હોય છે. એટલે રાજાએ નિર્વ્યસની જીવન જીવવું જોઈએ, જેથી હંમેશા મન બુદ્ધિને સ્વસ્થ રાખી શકાય. સાથે સાથે મંત્રીઓ, અધિકારીઓ અને પ્રજાને આદર્શ પણ આપી શકાય. દારૂડિયો રાજા ગમે ત્યારે અયોગ્ય વાણી બોલી શકે છે અને ગમે ત્યારે ખોટા નિર્ણયો કરી શકે છે. માટે રાજાએ વ્યસનોથી દૂર રહેવું. સૂત્ર 70. ઇન્દ્રિય વશવર્તી ચતુર ગવાનપી વિનશ્યતિ. અર્થાત ચારે પ્રકારની સમર્થ સેના હોવા છતાં ઇન્દ્રિય લોલુપ રાજા વિનાશ પામે છે. સેના ચાર પ્રકારની હોય છે: ગજદળ, હાઈદળ, રથદળ અને પૈદળ. આ ચારે પ્રકારની સેનાથી સમર્થ રાજા હોય, પણ જો તે ઇન્દ્રિય લોલુપ હોય તો તેનો નાશ થઈ જાય છે. ઇન્દ્રિયોને રોજ નવા નવા ભોગ જોઈએ. નવા નવા ભોગો માટે રાજા ગમે તેવા અઘટિત કાર્યો પણ કરવા લાગે, તેથી પ્રજામાં અપ્રિય થાય. વળી તેનો મહત્વનો સમય કદી તૃપ્ત ન થનારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં વીતી જાય, જેથી કર્તવ્યો માટે પૂરતો સમય રહે નહીં. પછી કાં તો કર્તવ્યો અધૂરા રહે, કાં પછી નોકરશાહીથી થાય. બંને રીતે રાજા અને રાજ્યને હાનિ જ થાય. માટે રાજાએ તો તપસ્વી જેવું જીવન જીવવું જોઈએ. તેણે યોગ્ય ભોગો જરૂર ભોગવવા જોઈએ, પણ લોલુપતા અને લંપટતાથી બચવું જોઈએ. આ સંયમ છે અને સંયમી રાજા જ કાર્યોમાં સફળ થતો હોય છે. સૂત્ર 71. નાસ્તિ કાર્યમ દ્યુત પ્રવૃત્તસ્ય. અર્થાત જુગારમાં વ્યસ્ત રહેનારો રાજા કર્તવ્યો કરી શકતો નથી. વ્યસન એટલે માત્ર દારૂનું સેવન જ નહીં. વ્યસન એટલે જે બાંધી દે, જકડી દે, ભાન ભૂલાવી દે તેને વ્યસન કહેવાય. જુગાર વૃત્તિ માણસને બાંધી દેતી હોય છે, એટલે જુગાર પણ વ્યસન જ મનાયું છે. રાજાએ જુગારથી દૂર રહેવું અને પ્રજાને પણ દૂર રાખવી, જેથી અનિષ્ટોથી બચી શકાય. સૂત્ર 72. મૃગયા પરસ્ય ધર્માર્થો વિનશ્યતઃ. અર્થાત
શિકારી વ્યક્તિ ધર્મ અને કર્તવ્ય બંનેનો નાશ કરી બેસે છે. જ્યારે જુઓ ત્યારે રાજા શિકાર કરવા નીકળી પડે અને વન્યજીવોનો નિર્દયતાપૂર્વક નાશ કરે તો તેનો ધર્મ નષ્ટ થઈ જાય. સાથે સાથે મહત્વનો સમય શિકારમાં ફાળવવાથી કર્તવ્યનો પણ નાશ થઈ જાય. આ રીતે ધર્મ અને અર્થ બંનેનો નાશ કરી બેસે છે. સૂત્ર 73. અર્થેષણા ન વ્યસનેષુ ગણ્યતે. ધનની ઈચ્છાને વ્યસનોમાં ગણાતી નથી. ચાણક્ય સ્પષ્ટીકરણ કરે છે, બધા વ્યસન ગણાવ્યા પણ તેમાં ધનની ઈચ્છા હોવી તેને વ્યસન ગણાવ્યું નથી. અર્થાત વ્યક્તિએ શક્તિ સામર્થ્ય પ્રમાણે યથાસંભવ ધન કમાતા રહેવું જોઈએ. ધનનો ત્યાગ નહીં કરવાનો, પણ તેનો સદુપયોગ કરવાનો. ધનને પાપ માનીને ઘણા લોકો તેનો ત્યાગ કરે છે, તેનો સ્પર્શ પણ કરતા નથી. આમ કરવાથી તેઓ વધુ પૂજ્ય બને છે. જો કે તેમ કરવાથી તે પરાવલંબી થઈને અર્ધ ગુલામી જેવું જીવન જીવતા થઈ જાય છે. કેટલાક પોતે તો ધનનો સ્પર્શ નથી કરતા, પણ પોતાના લોકો પાસે મોટો સ્પર્શ કરાવે છે. આ દેખાડો માત્ર છે. તેનાથી કોઈ સાચો ત્યાગ થતો નથી. ચાણક્ય કહે છે કે તમારે ઢોંગ પાખંડ કરવું પડે તેવો ત્યાગ ન કરો. ખરેખર તો ન્યાય નીતિથી ધન કમાતા રહેવું જોઈએ અને એનો વધુમાં વધુ સદુપયોગ પણ કરતા રહેવું જોઈએ. સૂત્ર 74. ન કામાસક્તસ્ય કાર્યાનુષ્ઠાનમ. કામાસક્ત એટલે કે લંપટ વ્યક્તિ સમયસર કર્તવ્ય કરી શકતી નથી. વિષય ભોગ જીવનની સહજ પ્રવૃત્તિ છે. તેનો સદંતર ત્યાગ શક્ય નથી. જેમ અન્ન જળનો ત્યાગ શક્ય નથી અને હિતાવહ પણ નથી, તેમજ વિષય ભોગનો સદંતર ત્યાગ હિતાવહ નથી. પણ જો વ્યક્તિ કે રાજા બેફામ વિષય ભોગો ભોગવે તો તે લંપટ થઈ જાય. કામ પ્રધાન જીવન જીવનારા કર્તવ્ય પ્રધાન જીવન જીવી શકતા નથી. એટલે રાજાએ યથાયોગ્ય વિષય ભોગ તો ભોગવવા જોઈએ, પણ તેણે કદી પણ લંપટ થઈને દિવસ રાત ભોગોમાં રચ્યા પચ્યા ન રહેવું જોઈએ. જેમ આહારના સંયમથી આરોગ્ય મળે છે, તેમ વિષય ભોગના સંયમથી પણ આરોગ્ય અને શાંતિ મળે છે. માટે તેણે તીવ્ર વાસના ભોગી ન થવું. સૂત્ર 75. અગ્નિદાહાદપી વિશિષ્ટમ વાક્પારુષ્યમ. અગ્નિદાહ કરતા પણ કટુ વાણીનો દાહ વધારે હોય છે. રાજાએ વાણીનો પણ સંયમ કેળવવો જોઈએ. તેને કડવી, કઠોર અને મર્મવેધી વાણી ન બોલવી જોઈએ. આવી વાણીથી અનાવશ્યક શત્રુઓ પેદા થતા હોય છે. રાજાએ ઓછું બોલવું જોઈએ. જે બોલે તેમાં ગંભીરતા અને ઊંડાણ હોવું જોઈએ. આખો દિવસ બડબડ કરનારો રાજા ચીચરો થઈ જતો હોય છે. તે તેનું ગાંભીર્ય અને ઊંડાણ ખોઈ બેસે છે. તેથી તેનું વ્યક્તિત્વ હલકું થઈ જાય છે. પણ રાજા જે કંઈ બોલે તે કડવું, કઠોર કે મર્મવેધી ન હોવું જોઈએ. બને ત્યાં સુધી મીઠી વાણી બોલે. ખાસ કરીને બીજા રાજાઓ સાથેની મંત્રણામાં, રાજદૂતો સાથે, અધિકારીઓ સાથે કે પ્રજા સાથે રાજાએ કદી પણ કઠોર, કડવી કે મર્મવેધક વાણી બોલવી ન જોઈએ. માનો કે આવતીકાલે શત્રુ દેશ ઉપર બોમ્બ વર્ષા કરવી હોય તો પણ આજની મંત્રણામાં શાંતિ અને મીઠાશ રાખવી જોઈએ. છેલ્લી ઘડી સુધી વાણીનો સંયમ રાખવો જોઈએ. સંયમી વાણી જ પ્રભાવશાળી થઈ શકે છે. ખરેખર તો ખરો પ્રભાવ નિર્ણયો તથા તેના પરિણામોનો હોય છે. કડવી વાણી બોલ્યા વિના પણ તમે યુદ્ધ કરી શકો છો, અને કડવી વાણી બોલીને પણ જો યુદ્ધનો નિર્ણય ન કરી શકો તો તમારી વાણી પ્રભાવહીન બકવાસ માત્ર થઈ જશે. માટે રાજાએ વાણી ઉપરનો સંયમ કેળવવો જરૂરી છે.